હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે લીલવાની કચોરી બનાવવાના છીએ। એના માટે અહીંયા તુવેર લીધી છે, લસણના પાંદડા લીધા છે, આદુ છે, મરચી છે, બે તીખી, અહીંયા લીલું નાળિયેર છે। આટલી વસ્તુને આપણે સારી રીતે ક્રશ કરી લેશું અને સાથે અહીંયા તમે જોઈ શકો છો લોટ બાંધી લેશું। તો અહીંયા ભાખરીનો લોટ લીધો છે, એની અંદર આપણે મોણ ઉમેરી દીધું છે, મીઠું, અને આ રીતનો થાય એટલે આપણે લોટને બાંધી દઈશું। ભાખરી કરતાં થોડો ઢીલો બાંધવાનો છે। હવે અહીંયા આપણે વઘાર કરી લેશું। કઢાઈની અંદર હિંગ, હળદર, જીરું બધું ઉમેરી દીધું છે અને અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી દીધું છે। મસાલામાં ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, મીઠું છે, ખાંડ છે, ધાણા ભાજી આપણે ઉમેરી દઈશું અને સાથે આપણે લીંબુનો રસ ઉમેરી દઈશું। એટલે બધી વસ્તુથી સરસ મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે અને આ રીતે આપણે ગોળી વાળી દઈશું। ગોળી વાળી દીધા પછી હવે આપણે અહીંયા આ રીતે ભાખરીના લોટને જે આપણે લોટ બાંધ્યો છે એને આ રીતે કટ કરી અને પાતળું વણી લેવાનું છે। વણી લીધા પછી જે ગોળી છે આ રીતે ઉમેરી અને જે આપણે પોટલી જેવો આકાર આપી દઈશું। હવે એને ફ્રાય કરી લેશું અને સારી રીતે હલાવતા રહેવાનું છે, એટલે બધી સાઈડ સારી રીતે ફ્રાય થઈ જશે, એટલે લીલવાની કચોરી તૈયાર।